મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને અહીંયા ઘડી મમ્મી શર્ટ શોધી રહ્યા છે પણ મળતું નહીં. એ મળ્યું. અહીંયા તો કેટલું જૂનું, પછી કે દિવાળીનું છે એવું કે છે. કઈ દિવાળીનું હશે અને જમવાનું બનાવી દીધું છે. તુવેર રીંગણ બટાકાનું શાક બનાવ્યું, રોટલી બનાવ્યું અને હર્ષિલ ઉઠી ગયો છે. પ્રિતેશની બે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, તે હવે જશે અને હર્ષિલ લઈને બેસી ગયું. ઠંડી લાગે છે હે શું? હા જો અહીંયા આગળ તારા વાળ ઊંચા થઈ ગયા, રૂવાટા એને ઊંચા થઈ ગયા અહીંયા આગળ બધા એના રૂવાટી આવી ગઈ, એટલી ઠંડી લાગે ને. જો ચાલ આખા ઘરમાં આ સંડાસ કરે તો પાણીનો રહ. હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. તો જવાના છો લગ્નમાં આજે? કોઈ નહીં જવાનું. કોણ હતા બપોરે? એમ કોણ જવાનું? જાય એ તો એક્ઝામ જશે બધા, મને ખબર નહીં. કોણ જાય? તો તમે શું બનાવશો? આખી રાત્રે કેવા થઈ ગયા બોલો. ભાજી જ બનાવી દેજો ને મમ્મી, એવું કરજો. જોઈ ખરી બાજરી કેવી છે. મળ્યો ચકાનું પી લે. અને આ ચપ્પલ તો એક દિવસમાં કેવા કર્યા બેટા. હવે આજે સાંજે ધોઈ નાખું ને પછી કમ્પ્લીટ રીતે રાખજે, બરાબર? તો મમ્મી અત્યારે બાજરીનું દળણું કરવા બેસ્યા છે. આ કીડી અંદર જીવ પેલું એ છે, જો લાલ લાલ કીડીઓ છે બાપા. શું કરવું હવે? જો બહુ જ છે મમ્મી. શું કરું? પણ હોપડામાં નીકળશે તો નીકળવા દે. બધી જતી ના રે કઈ બી તો વાર જતી તો રહેવાની જ ને. તો શું કરું? કઈ દે બહાર નહીં બેસવાનું. અને એમ કહું છું કે બહુ કીડીઓ છે, એમ લાલ લાલ છે, પાછી તમને જ કડશે. તમે જઈ બેસશો એટલા કહું છું. નહીં તો એક કામ કરો, પહેલાં તડકે મૂકી આવો પછી કરજો મમ્મી, ભાઈ કડશે. કીડીઓ છે ને કે નહીં કઈડા. હવે તમારે ટિફિન હાલ દો, જાઓ નોકરી. નહીં કામ શું કહો? જવાનું તો છે જ. હે ટિફિન પેક કરી દઉં. એક કોથળીમાં રાખવું પડે છે, કેમ કે બહુ ઢોળાઈ જાય ને પછી અંદરથી, એટલે કાલે જે બધું કાઢ્યું હતું મૂકવાનું. પહેલાનું તો એક જ વસ્તુ હતું, પકાડ્યું હતું વધારે. તો કહું શું થશે એ પ્રમાણે આટલું કાઢ્યું હતું. હવે મૂકી દઈશ.
હતો કામ કરી દીધું રોટલી બનાવી તો લોટ ખાઈ ગોઠવી દીધું બધું. કાલે બંધ કરીને મૂક્યું પણ ખબર નહીં કેમનું બંધ ના થવું. મેં કીધું લાઈવ કમ્પ્લીટ કરીને મૂકી દઉં. શું કહો છો મમ્મી તમે? લોટ હતો હું કહેવાનું ભૂલી ગયા એમ કહું છું. હવે શું પા અસલ લોટ હતો કાલે મેં 10 જ રોટલી બનાવી. લોટ બાંધી દીધો મેં સવારે, એટલે કાલનો લોટ હતો એ લેવાનો હતો પણ એ ભૂલી ગયા કહેવાનું. અને ઊભી મમ્મી લાવો કડીઓ આપી દો મારી. બતાવી છે લઈ લે. હવે રેગ્યુલર જે પહેરું છું એ જ પહેરી લઉં પાછું. હાસ એક તો એકદમ મને પહેરવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. કઈ મૂકેલી મમ્મી? નીચે જો ને શું રે કઈ નીચે? અરે કાલે કહું છું ખરા ડબ્બી છે જો પણ નીચે. ડબ્બી કઈ છે? અરે એ નીચે કહ્યું તું જો ને આ આમાં? નીચે ઠેક આગળ એ ડબ્બી આપી રહે આગળ બીજી ડબ્બી આ બાજુ ઓકે મળી ગઈ. શું આ નંદન ઢીંગલો ઢીંગલો ફોડ નાખું બોલ ફોડું? એક 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 ના ફોડાય. એક કર. આજે સાંજે ચપ્પલ તારા પહેલા ધો અને એકદમ પછી કમ્પ્લીટ રાખજે બરાબર. ખરું સેમ મેચ થઈ ગયું જો બલૂન ને ચપ્પલ. હે જો તો ખરો યલો ગ્રીન હે ને. મેં છે ને જો અહીંયા આગળ એક કડી નહીં પહેરાતી, બહુ જ દુખે છે. એક પહેરાઈ ગઈ છે આ સાઈડની દેખાય, અને આ સાઈડની નહીં પહેરાતી. મેં કીધું થોડીક વાર રહીને પહેરું. કાનો ઓય કોણ છે આનું મમ્મી લગ્નમાં? કોઈ નહીં જવાનું. તાર આ કે છે ને એકદમ ઠંડી ચાલુ થઈ ગઈ છે ને. આજ તો થોડું વાદળ જેવું બી હતું એટલે ઠંડી વધારે નહીં મમ્મી? હવામાન કે સ્વેટર પહેરે સ્વેટર પહેરી લે મને આટલી બધી ગરમી સ્વેટર પહેરું તાર. એક તો એને આખા દિવસની સ્કૂલ છે અને પછી બપોરે એને ગરમી લાગે તો એટલે. નહીં તો જો સવારની સ્કૂલ હોય ને તો વાંધો ના આવે, પહેરી જવાય સ્વેટર. પણ એને આખા દિવસની એટલે 12:30 થી 5:30નો ટાઈમ છે. એટલે બપોર તો પછી એને ગરમી થાય ને, એમ બી એને બહુ ગરમી થાય છે. કાલે અમે લોકો ગયા હતા તો એસી વાળો હોલ હતો તો બી એને પરસેવો થતો હતો. તો એટલે એને ગરમીનું પ્રમાણ થોડું વધારે છે એવું છે એને, નહીં મમ્મી? અને મમ્મી અત્યારે લીલી ડુંગળી બટાકાનું શાક બનાવશે. બપોર શું બનાવેલું? ભાજી. એટલે બપોરે ભાજી હતી જે મેથીની ભાજી, કાલે 1 કિલો હતી એમાંથી કાલે મેં થોડી બનાવી હતી. અને પણ કાલે બનાવીને તો મમ્મીએ એવું કર્યું, હું બનાવીને ગઈ ને એમાંથી બી મીઠું નાખ્યું એટલે એકદમ ખારી થઈ ગઈ, તો બધી નાખી દેવાની થઈ. ખાધી થોડી કરીને પણ મને મેં ચાખ્યું નહીં એ જ બોલું. બધું કદાચ તો એનું મોરું હોય છે મેં સાધારણ નાખું તો નાખી તો ખારું થઈ ગયું. અંદર મરચું નાખીને મસ્ત ગરમ કરીશ તો લાગે ને ખવાય એવી કરી તો પૂછે ના કરી. એટલે મેં તો કમ્પ્લીટ બનાવેલું જ હતું મીઠું, મીઠું તારું બરાબર હશે મેં ચાખ્યું નહીં અને નાખ્યું તો ખારું થઈ ગયું. અને મેથી મૂળાની મસ્ત બની ગઈ અને ચણાનો લોટ નાખેલો ને શેકીને સરસ થઈ ગઈ. હવે કાલે હું શું બનાવીશ? ફ્લાવર નહીં, તુવેર છે ઢગલો તુવેર છે પૂરી. તો અત્યારે હું થોડું ફ્લાવર એવું હોય ને તો કાપી જ લઉં એટલે મારે સવારે પછી ઓછું, કેમ કે હવે તો ઠંડી વધારે લાગે છે ને તો હું તો અંદર બેસી જાઉં છું, બહાર નહીં નીકળતી. અંદર બેસીને જ કામ કરું કિચનમાં જ, નહીં તો અહીં બહાર આવી જાઉં. પણ હવે બહાર નહીં આવતી, અંદર જ બેસી અને લોટ બી બાંધી દઉં અને શાક તો અંદર જ બેસીને કાપી લઉં એટલે સીધું પછી બહાર ક્યારે જ્યારે કામ પતી જાય ને એ પછી જ હું નીકળું, બાકી નહીં નીકળતી બહાર. અને આજથી હર્ષિલને સ્કૂલ ચાલુ થઈ ગઈ. આજે એણે મને કેવું કર્યું, ફોન કર્યો અને કીધું
પ્લીઝ પ્લીઝ આજે લાસ્ટ ડે એમ કહી મને પટાવવાની કોશિશ કરી, પણ પછી જો કાલે બી એને રજા પાડી દીધી હતી. હવે આજ તો એને જવું જ પડે, નહીં તો પછી એને આદત પડી જાય એવી. પછી આજ ગમે તેમ કરી. અને નહીં મમ્મી કેટલું કરેલું રડીને તમામ કરે તમે મોકલે તો ખરો જ મમ્મી ના જા. પણ પછી કશું નહીં ને. તમે મમ્મીને ફોન કરો છો એ આવશે ઘેર લેતા. હા નાસ્તા એટલે કશું નહીં ખાવ મત ખાઈ શું છે કશું નહીં ખાવ રહેવા દેતા ના. તે શું લઈ ગયેલો? રોટલી શાક જ આલ્યું હતું ને. તે ખાઈને આવ્યો? 2 રોટલી આલી હતી ખાઈ ગયેલો 1 રોટલી. એટલે ગયો તો ખરો. એટલે આજથી એને કેવું કે એને લાગે કે ભાઈ આજથી મારે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એવું. એટલે પછી એટલે એને રેગ્યુલર આજથી ખબર પડી ગઈ કે આજે મારે સવારે જવાનું સ્કૂલ ને સાંજે જવાનું ટ્યુશન. પણ હવે થશે શું, સાંજે ત્યારે 6 વાગે જેવો નીકળે છે ને જવા એવું જ અંધારું થઈ જાય છે બહાર. તો હવે આ 7:30 તો એ છૂટશે. એટલે બહુ નહીં મમ્મી, હવે રાત્રે આવશે એવું લાગશે. અત્યારે તો 6 વાગે હું જ્યારે આવું ત્યારે તો અંધારું થઈ જ ગયું હોય છે. પણ એક રીતે શિયાળો સારો કે આરામ વધારે કરવા મળે. ઉનાળામાં તો અડધી રાત સુધી ઊંઘ ના આવે, સવાર જલ્દી થઈ જાય એટલે એટલો આરામ ના મળે. શિયાળામાં મળી જાય આરામ, ને મમ્મી? હા નહીં કેટલા મોડા હું વહેલા હું જે કોઈ 6 વાગે વગર 5:30. આ શું કરસ તું કનું? શું આજે શું કરાયું તને સ્કૂલમાં? જાનવ મને બતાવી તો શું કરાયું? ટીચરે કશું કરાયું જ નહીં તને? પણ મને અત્યારે ચેક તો કરવાનું ને, દર વખત કરીએ છીએ એવું. શું શું બોલ્યો? માર ખાવાનો થોડો શું લાગે છે ને? હે હા બસ પતવા દે એ વ્લોગ, પછી જોજે. હા જો. તો ચલો હવે જમવાનું લઈ જાઉં. બહારની લાઈટ બંધ કરી દેજો મમ્મી. કહ્યું તારે આ બોલું નામ રાખ. ચાલ કાનું આવી જા. એટલે તો એવું આવો એવું આવો. આપણે જય મહારાજ કેવું બોલીએ છીએ? આપણે જય મહારાજ કેવું બોલીએ છીએ એવું. હા એવું જેવું જો આપણે હિન્દુમાં કેવું હોય, સ્વામિનારાયણ હોય તો જય સ્વામિનારાયણ બોલે, જય મહારાજ બોલે, એવું બધું બોલે ને એવું. જય શું લંડન કઈથી આવ્યું વચ્ચે? ચલ ને કાનું હોય તને કરાવી દો. ચલ આવી જા. તો આવો જમવા માટે મરચા છે, ડુંગળી બટાકાનું શાક છે. ભાઈ મારે લસણનું બળચું કરું પણ શું કરું? મરચું કેવું છે બાપા? બનાવાતું હશે બહુ નહીં ખાવાનું એવું હોતું હશે. કાલે ટુકડા નહીં બનાવું, કાલે અંડવો બનાવીશ. એટલે સ્કૂલ ઢોકળા ફરી નેક્સ્ટ ટાઈમ. સારું મમ્મી દૂધી પડી છે ને? ઓકે કાલે અત્યારે આવતા લેતા આવું છાશ. બરાબર? પપ્પાને લઈને લેવાના તો જયલન નથી ખુલ્લું. પૈસા ભૂલી ગઈ હતી લેવાના, કહું છું તો ખરી. તો આવો જમવા માટે. પ્રિતેશ તો લેટ આવશે. પ્રિતેશ લેટ આવશે એટલે મારે હું લેવા જઈશ. અને પછી તું શું કામ? સારું આવજે. તો આવી જાવ જમવા માટે બધા. છે ને લેસન કરતા કરતા હુઈ ગયો, એને ઉઠાડો. હા હે પેલા ઉઠાડો તો ખરા. શું ઠંડુ પાણી રેડવા?
ખાતી વાળો પહેલો દિવસ કઈ નતો રહ્યો આસુરા ઉઠાડ પોપટ થઈ જશે તો આ ખાઈ ગયો લાગે પહેલો દિવસ હોય એને જો કર શક્યા મેલી એને કેમનો પ્લાનિંગ કરેલું નહીં કાલ જે આવ્યા છો ગળીન ચોપ કોણ ગયું બધા તો હવે અત્યારે ઉપર આવી ગઈ છું સુવા હિતેશ બી આવી ગયા છે તો હવે વિડીયોની એન્ડિંગ લઈ લઉં તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ જરૂર કરજો બાય જય મહારાજ ગુડ નાઇટ કાલે ફરીથી મળીશું